રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે રાધે શ્રી રાધે ગોવિંદ જય હો અજમન શ્રી રાધે ભાગવત ભગવાન કી જય વ્યાસજી મહારાજ કી જય સુખદેવજી મહારાજ કી જય શ્રી રાધે જય જય રાધે ઓ શ્રી રાધે જય જય રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે વ્યાસજી મહારાજ કી જય ઓ શ્રી રાધે જય જય રાધે રાધે શ્રી રાધે જય જય રાધે ઓ રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ઓ રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ઓ રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે બોલો ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કન્યા લાલ કી જય સદગુરુ દેવ દેવ કી જય સર્વને જય શ્રી કૃષ્ણ. સુંદર મજાની દિવ્ય કથા અવિરત પ્રવાહથી વહેયો. આજે અંતિમ દિવસ છે. કથા પૂર્ણ થતી નથી, વિરામ પામે છે. તો કથાના અંતિમ દિવસની જે કથા સાંભળે એને આખા ભાગવતનું પુણ્ય મળે એવું શાસ્ત્ર કહે છે. 12 સ્કંદ 335 અધ્યાય 1.25 લાખ અક્ષરનું આ દિવ્ય ગ્રંથ છે. એની જે ઊંડી સાંભળે એને પૂર્ણ ફળ મળે છે. તો અત્યારે આજે ઊંડી આવશે એટલે સમયસર બધા હાજર રહેજો. અત્યારે અહીંના ગાદીપતિ મહંત બાપુ ગાદીપતિ મહંત અહીંના એમનું સ્વાગત કરશે યજમાન પરિવાર. મુક્તાનંદ બાપુ એ અહીંયા બિરાજમાન કરેલા ગાદીપતિ મહંતનું આજે આપણે સ્વાગત સન્માન કરશું. યજમાન પરિવાર ગાદીપતિ મહંતનું સન્માન કરે છે સાલ ઓઢાડીને.
બોલો ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. લઈ લે તો કાર્ડ લઈ લે તો. આપ આવી જાઓ બાપુ, તમે આવી જાઓ. નવલગીરી, કસ્તુરગીરી, કાટડી નીલકંઠ મહાદેવના કૈલાસ આશ્રમથી પધારેલા નવલગીરી બાપુનું પણ યજમાન પરિવાર સ્વાગત સન્માન કરશે. તાળીઓના નાદથી વધાવો. બોલો ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાનદાસ બાપુ આવ્યા છે. કાનદાસ બાપુ છે આટલામાં હાજર. કાનદાસ બાપુ નગર બપોરે 12 વાગે લઈ લેશું આપણે. હું આપણા સુંદર મજાનું આપણે આ સાઉન્ડની સર્વિસ, શાસ્ત્રીજીનો અવાજ ત્યાં સુધી પહોંચાડનારા આ શ્રી ખોડિયાર સાઉન્ડ જુનાગઢ એમને વિનંતી કરીશ, ભાવેશભાઈને, કે તેઓ અત્રે આવી સ્વાગત સ્વીકારે. દિવ્યેશભાઈ ઠાકરવતી કાનાભાઈને વિનંતી કરીશ તેઓ અત્રે આવી જાય. એ પણ આપણું શૂટિંગ આખી જિંદગી આપને યાદ રહે. આ શૂટિંગ કર્યું છે યાદી. જ્યારે પણ ઈચ્છા થાય કે શાસ્ત્રીજીની કથા સાંભળવી છે તો પેનડ્રાઈવ રૂપે આપને બધાને જોશી પરિવાર પાસે હશે તો એ જોઈ શકાશે. તેવા કાનાભાઈને વિનંતી કે સુંદર મજાના બધા ભાઈઓ વતી સુંદર મજાનું આ બધાએ આપણે કેમેરામાં કેદ કર્યા છે. બોલો ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સદગુરુ દેવ કી જય. ચાલો હવે આપણે કથામાં પ્રવેશ કરીએ. બધાને જય શ્રી કૃષ્ણ.
मरणं बोले श्री द्वारिकाधीश की जय, श्री बालकृष्ण लाल की जय, श्री नृसिंह नारायण भगवान की जय, श्री बलभद्र नारायण भगवान की जय, श्री सद्गुरुदेव भगवान की जय, श्री भागवत भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव हरे कृष्ण Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare.
कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। बोलिए श्री सद्गुरुदेव भगवान की जय आओ प्रेम ने भावથી ભગવાનની સ્તુતિ કરીએ અને કથામાં પ્રવેશ કરીએ. करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं कुन्दं मनसा स्मरामि श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वा मृत में तदेव गोविंद दामोदर माधवेति विक्रेतु कामा किल गोप कन्या मुरारी पादार्पित चित वृत्ति दध्याधिकं भव साधवो च
પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. સુખમ શયાના નિલયે નિદેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્યા. સુખમ સયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા. તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ. જીહવે સદૈવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી. સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ માધવ સ્તોત્ર પ્રેમથી પાઠ જે કરે. દામોદર દયાદાને સહેજે ગોલોક સંચરે. શ્રી શુક ઉવાચ કામસ્તુ વાસુદેવાંશો દગ્ધઃ પ્રાગરુદ્રમન્યુના દેહોપપત્તયે ભૂય તમેવ પ્રત્યપદ્યત. સ એવ જાતો વૈદર્ભ્યાં કૃષ્ણવીર્ય સમુદ્ભવઃ પ્રદ્યુમ્ન ઇતિ વિખ્યાતઃ સર્વતો નવમઃ પિતુઃ. બોલે શ્રી સુખદેવજી મહારાજ. મહારાજ કી જય. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ આપણે સૌ છેલ્લા 6 દિવસથી કરી રહ્યા છીએ. આજે પૂર્ણાહુતિના દિવસે સ્વર્ગસ્થ રસીલાબા એમના મોક્ષાર્થે અને જોશી પરિવારના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં આપ સૌનું સ્વાગત છે. સૌને જય શ્રી કૃષ્ણ. હરિઓમ. હરિ પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના અસીમ આશીર્વાદથી અને ભીમજીભાઈના યત્ન અને ઈચ્છાથી અને ભગવાનના અનુગ્રહથી આપણે સૌએ આ પુણ્ય ક્ષેત્ર ગુપ્ત પ્રયાગ તીર્થ ક્ષેત્રમાં શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. ભગવાનનું પ્રાગટ્ય થયું, ભગવાનની બાળ લીલાઓને જોઈ અને પછી ભગવાન મોટા થયા. ભગવાન મથુરામાં આવ્યા
પછી કંસાદિક અસુરોનો વધ કરી અને પછી ભગવાન દ્વારિકાની અંદર પધાર્યા છે. ભગવાનના વિવાહની કથા જોઈ, વાજતે ગાજતે ભગવાનના વિવાહ થયા છે. ભગવાનના વિવાહમાં આપણને પણ એમ થાય કે આપણે પણ ભગવાનના વિવાહ આપણી વિધિ પ્રમાણે લૌકિક વિધિથી કરીએ. એટલા માટે આપણે ધામધૂમથી ભગવાનના વિવાહ કર્યા. જેમ દ્વારકાવાસીઓએ ભગવાનને કહ્યું કે ભગવાન તમે જ્યાં હોય ત્યાં રોકાઈ જાઓ, અમે આવીશું. અને ભગવાનના ધામધૂમથી માધવપુરની અંદર વિવાહ થયા છે. આજે પણ આપણે માધવપુરમાં એ તિથિઓ દરમિયાન મેળો ભરાય છે અને ભગવાનના ધૂમધામથી વિવાહ થાય છે. એ પરંપરા ધીમે ધીમે સરકાર પણ જાગૃત થઈ છે. એટલે હવે આ પ્રકારના જે આપણા ઐતિહાસિક મેળાઓ છે, જે પુરાણોની કથાઓ સાથે જોડાયેલા છે, એ પછી તરણેતરનો હોય કે શિવરાત્રીનો ભવનાથનો મેળો હોય, આ બધા, કારણ કે આ મેળા માત્ર મનોરંજન માટે નથી, પણ એમાં આખી સંસ્કૃતિ, આખી ધરોહર સંચવાયેલી છે. એટલે એને પ્રમોટ કરવા માટે સરકાર પણ અવનવી યોજનાઓ અને પ્રવાસન ક્ષેત્રને પણ એની સાથે જોડી રહી છે. બહુ સુંદર ભગવાનના વિવાહ થયા. ભગવાનનું દિવ્ય દાંપત્ય જીવન શરૂ થયું છે. સુખદેવજી મહારાજ કહે છે કે પછી ભગવાનના દાંપત્યના ફળ સ્વરૂપે સાક્ષાત કામદેવ ભગવાનના ઘરે પધાર્યા છે દીકરો થઈને. સુખદેવજી મહારાજ કહે છે કે આ પ્રદ્યુમ્ન એ બીજું કોઈ નહીં, પૂર્વ જન્મની અંદર દેવતાઓના એક દેવ કામદેવ એનો જ જન્મ થયો છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ભગવાન મહાદેવ સમાધિસ્થ હતા અને તારકાસુર નામનો એક ભયંકર અસુર એ દેવતાઓથી મરતો નથી, માત્ર ભગવાન શિવના અંશ દ્વારા, ભગવાન શિવના પુત્ર દ્વારા જ એનું મૃત્યુ થાય. પણ ભગવાન તો હજારો વર્ષથી સમાધિસ્થ હતા, એટલે ભગવાનની સમાધિ પહેલા તો તૂટે, ભગવાન સમાધિમાંથી જાગે, પછી ભગવાનના વિવાહ થાય અને પછી એમનો પુત્ર થાય અને પછી પેલો તારક અસુર મરે કાર્તિકેયજી દ્વારા. એટલા માટે ભગવાનની સમાધિ તોડાવવી બહુ જરૂરી હતી. ભગવાનની સમાધિ જે તોડાવે એનું મૃત્યુ નક્કી હતું, અને કોણ તોડાવે એ પ્રશ્ન હતો. અને બધાએ કામદેવને કહ્યું, ઇન્દ્રદેવે આજ્ઞા કરી છે, કામદેવ તમારે આ કામ કરવાનું છે. ત્યારે કામદેવ કહે છે કે તમે એમ કહો છો કે તમારે તમારા જીવનનું બલિદાન આપવાનું છે ઇનડાયરેક્ટલી, પણ શું કરીએ? ઇન્દ્રદેવ કહે છે કે આ બહુ જરૂરી છે સમષ્ટિના હિત માટે. ગ્રામસ્યાર્થે એવું કહેવાય છે કે ત્યજેદ એકમ કુલસ્યાર્થે, કદાચ આખા કુળની રક્ષા થતી હોય ને એકાદાની આહુતિ આપવી પડે ને તો એ આપવી જોઈએ. ત્યજેદ એકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેદ, આખા ગામની રક્ષા થતી હોય ને એકાદ પરિવારની આહુતિ કદાચ આપવી પડે તો આખા ગામની રક્ષા કરી લેવાય એવું શાસ્ત્ર કહે છે. અને ગ્રામમ જનપદસ્યાર્થે, એક આખો વિસ્તાર બચી જતો એકાદ ગામના ભોગે તો સર્વકાલે સમુત્પન્ને અર્ધમ ત્યજતિ પંડિતાહ, બધાનો વિનાશ રોકવા માટે થઈને કદાચ થોડું ઘણું નુકસાન સહન કરવું પડે. પણ આ શ્લોકનું અંતિમ પદ બહુ મહત્વનું છે. આત્માર્થે પૃથ્વીમ ત્યજેત, કદાચ આત્મકલ્યાણ માટે આખી પૃથ્વી છોડવી પડે તો પણ છોડી દેવાય. આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. એટલા માટે આજે કામદેવ તૈયાર થયા છે સમષ્ટિના કલ્યાણ માટે થઈ અને ભગવાન શિવની સમાધિ તોડાવવા, અને અપ્સરાઓના નૃત્ય થયા છે. પણ એમ તો ભગવાનની સમાધિ થોડી તૂટે. પછી તો સાક્ષાત કામદેવે કુસુમાયુધ છે, પુષ્પનું બાણ ચડાવ્યું છે અને ભગવાન ઉપર પ્રહાર કર્યો છે. ભગવાનનું ત્રીજું નેત્ર ખોલ્યું છે, જોયું છે કોણે મારી સમાધિનો ભંગ કર્યો. અને સામે સૌરભ પલ્લવ મદનુ બિલોકા, ચિતવત કામ ભય ઉજરિછા. સૌરભ પલ્લવ મદનુ બિલોકા, ચિતવત કામ વૃક્ષના પાંદડાની પાછળ કામદેવને સંતાયેલો જોયો. ભગવાન શિવને ખબર પડી કે આણે જ મારી સમાધિ તોડી છે. ભગવાનના ક્રોધનો એ ભાગ બન્યો છે. ચિતવત કામ ભયઉ જય જારા, કામદેવનું શરીર ભસ્મીભૂત થયું છે.
પછી તો કામદેવનું સશરીર તો નષ્ટ થઈ ગયું, બળીને રાખ થઈ ગયો. પછી કામદેવની પત્ની આવી છે, ભગવાન શિવ પાસે વિનંતી કરે છે કે ભગવાન, મારા પતિનો કઈ વાંક હતો નહીં, સમષ્ટિના કલ્યાણ માટે થઈને એણે પોતાના પ્રાણની આહુતિ, બાકી અમારો કઈ જ ફાયદો નથી તમારી સમાધિ તોડાવવાથી. ભગવાન ભોળાનાથે કહ્યું કે હા, એ વાત સાચી છે, પણ રતિ જે થવાનું હતું એ થઈ ગયું. રતિએ કહ્યું કે મને મારો પતિ પાછો આપો. કામદેવના પત્ની છે રતિ. મહાદેવ કહે છે કે હું આશીર્વાદ આપું છું કે ભલે કામદેવનું શરીર બળીને ભસ્મ થયું હોય, પણ પ્રત્યેક પ્રાણી માત્રની અંદર કામદેવનો વાસ થશે. આજથી એનું નામ અનંગ એવું થશે. એનું અંગ નથી, એ અનંગ. બધા જ પ્રાણી માત્રની અંદર એનો વાસ થશે. આંખના પાપણના પલકારામાં કામદેવનો વાસ છે. અનંગ. રતિએ કહ્યું કે એ તો બરાબર પ્રભુ, પણ મને મારો પતિ સદેહે ક્યારે મળશે? મને સદેહે મારો પતિ જોઈએ છે. ત્યારે ભગવાન કહે છે કે પ્રતીક્ષા કરવી પડશે, પણ દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ અવતાર લઈને આવશે આ પૃથ્વી ઉપર. એના દીકરા તરીકે તારો પતિ કામદેવ ફરી પાછો અવતરિત થશે અને એ તારા એની સાથે વિવાહ થશે. જબ જદુવંશ કૃષ્ણ અવતારા, જબ જદુવંશ કૃષ્ણ અવતારા, તનય પતિ હોઈ તોરા, કૃષ્ણ તનય પતિ હોઈ તોરા, કૃષ્ણ તનય પતિ હોઈ તોરા, વચન અન્યથા હોઈ ન મોરા, વચન યદુવંશની અંદર ભગવાન કૃષ્ણનો અવતાર થશે, તને સદેહ તારો પતિ પ્રાપ્ત થશે. આજે ઘટના ઘટી છે. દ્વાપર યુગનો સમય આવ્યો છે અને ભગવાન કૃષ્ણના વિવાહ થયા છે ભગવાનના દીકરા તરીકે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કામસ્તુ વાસુદેવાંશો દગ્ધઃ પ્રાગૃત્યમન્યુના દેહો પપત્તયે ભૂયસ તમેવ. પછી આપણે ઓખા હરણની કથા સાંભળે છે. એ કથા અહીંયા છે. ભગવાનના દિવ્ય દાંપત્ય જીવનની કથા કહે છે. ભગવાનના ત્યાર પછી સેમંતક આખ્યાન અંતર્ગત 2 વિવાહોની કથા છે. સેમંતક મણિ સત્રાજીત પાસે હતો દરરોજ, એમાંથી સોનું નીકળતું હતું એટલે બધાની નજર એના ઉપર હતી. એક વખત એ મણિ ચોરાઈ જાય છે અને સત્રાજીતને એક વખત કૃષ્ણ ભગવાને એમ કીધેલું કે આટલું સોનું તારે શું જોઈએ છે? સત્રાજીત સૂર્ય ભગવાનનો પરમ ઉપાસક હતો. ભગવાનની કૃપાથી એને ભગવાન સૂર્યનારાયણ જ આ મણિ આપ્યો હતો. અને ભગવાન સૂર્યનારાયણ તો હિરણ્ય ગર્ભ છે, એની પાસેથી જ આ બધું, એમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે એટલે દરરોજ એમાંથી સોનું નીકળે. ભગવાને એક વખત કહેલું કે તું આ રાજકોષની અંદર જમા કરાવી દે તો લોક કલ્યાણના કામ એમાં થશે, તારે જોઈએ એટલું સોનું લઈ લેજે એમાંથી. એનો જીવ નથી ચાલ્યો, ના પાડી દીધી. પછી એક વખત એનો ભાઈ પ્રસેન છે એ મણીને પહેરી અને જંગલની અંદર શિકાર કરવા ગયો છે અને એમાં એક સિંહ સાથે યુદ્ધ થયું અને આ પ્રસેનનો વધ થઈ ગયો. સિંહે આ પ્રસેનને જ મારી નાખ્યો. પોતે શિકાર કરવા ગયો તો પોતાનો શિકાર થઈ ગયો. પછી બરાબર ત્યાં જ જંગલની અંદર એક રીંછ સાથે આ સિંહનું યુદ્ધ થાય છે. સિંહને એમ થયું કે આ ચમકતો પદાર્થ જે પ્રસેનના ગળામાં હીરો હતો, સિંહને એમ થયું કે આ કઈક વસ્તુ હશે એટલે એની પાસે હતી. પછી સિંહને થયું મારે આ કઈ કામનું છે નહીં. પેલા રીંછને એમ થયું કે આ કઈક ખાવાની વસ્તુ છે એટલે રીંછે સિંહને મારી નાખ્યો.
પછી એને લાગ્યું કે આ મારે કઈ કામનું નથી, એ તો માણસોના કામનો છે. સંપત્તિમાં તો મનુષ્યોની મતિ હોય. એટલે રીંછ છે એ કોઈ સામાન્ય રીંછ નથી, સાક્ષાત જાંબુવાનજી ભગવાન રામની સેનામાં હતા. એ જાંબુવાનજી હતા. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગની અંદર પણ આજે જાંબુવાન છે. દિવ્ય જીવી છે, દીર્ઘજીવી છે. પોતાની દીકરી જાંબુવતીને રમવા માટે મણી લઈ જાય છે ઘરે. જાંબુવતી એનાથી રમે છે. આ બાજુ સત્રાજીતને એમ થયું કે પ્રસેનનું મૃત્યુ થયું. પ્રસેનનું શવ તો મળ્યું છે પણ પેલો મણી ક્યાંય નથી મળતો. ખોટું ભગવાન દ્વારકાધીશ ઉપર આળ ચડાવે છે કે એક વખત દ્વારકાધીશે માંગ્યો ને મેં નહોતો આપ્યો, એટલે છુપી રીતે દ્વારકાધીશે મારા ભાઈને મરાવી નાખ્યો ને મણી લઈ લીધો. દ્વારકાધીશ ઉપર આળ આવ્યું છે. દ્વારકાધીશને થયું કે મને ખબર પણ નથી. જો ભગવાનને આ સમાજે નથી છોડ્યા, ભગવાને પણ પોતે નિર્દોષ જાહેર થવા માટે કેટલી મહેનત કરવી પડી છે. ભગવાન પોતે વનની અંદર ગયા કે થઈ છે શું ઘટના, ઇન્વેસ્ટિગેશન કર્યું છે ભગવાને. પછી ત્યાં સિંહ મરેલો દેખાય છે અને ત્યાંથી જાંબુવાનના પગલા દેખાય છે. એટલે ગુફા સુધી ગયા છે ભગવાન. અને પગેરું શોધતા શોધતા એ મળી ગયો છે. પેલી જાંબુવતી જે કન્યા છે એ મણીથી રમતી હતી. મૂળ સુધી ગયા છે ભગવાન આ ઘટનાના. કારણ કે નહીતર લોકો મને અમારે ખોટું, દ્વારકાધીશ રાજા છું ને, રાજા ઉપર ખોટું વાળ આવે, રાજા ચોર, તો એ તો કેવી વાત કહેવાય. એટલા માટે ભગવાને સિદ્ધ કરવા માટે આખો પ્રયાસ કર્યો છે. જાંબુવતીને કહ્યું છે કે મને આપી દે. પેલી રીંછની કન્યા છે એ ડરી ગઈ છે. ભગવાન એનો હાથ પકડ્યો છે, ચીસ કરી મૂકી છે. અને એમાં જાંબુવાનજી આવે છે કે શું થયું. જોવે છે તો કોઈ રાજકુમાર છે એ મણીને લેવા માટે પ્રયાસ કરે છે. જાંબુવાનજી બહુ શક્તિશાળી હતા. ભગવાન સાથે દ્વંદ્વ યુદ્ધ થયું છે. ઘણા સમય સુધી યુદ્ધ ચાલ્યું છે પણ ભગવાનને હરાવી નથી શકતા જાંબુવાનજી. ત્યારે જાંબુવાનજીને થાય છે કે આજ સુધી દુનિયામાં કોઈ એવું જન્મ્યું નથી કે જે મારા હાથે હાર્યું ન હોય. કારણ કે હું ભગવાન રામની સેનાનો. અને જાંબુવાનજી જામવંત કે જે દિવસે સમુદ્રની પેલે પાર હનુમાનજીને જવાનું હતું તે દિવસે હનુમાનજી પોતાની શક્તિઓ ભૂલી ગયા હતા. અને આજ જાંબુવાનજી કે જેણે હનુમાનજીને કહ્યું હતું કાચુમ સાધિ રહેવું હનુમાના પવન તનય બલ પવન સમાના. તમે કેમ શાંત છો? તમે તો સાક્ષાત પવનના પુત્ર છો. તમે ધારો તો શું ન કરી શકો. અને આમ જાંબુવાનજીના જામવંત કે ભજન સુહાય સુની હનુમંત હૃદય અતિ ભાય ભયો પર્વતાકાર શરીરા. પર્વતાકાર શરીર ધારણ કરેલું એ જ જાંબુવાનજી આજે પણ હયાત છે. એમ થયું કે આ કોણ હશે કે જે મારા હાથે નથી હારતો. અને પછી તો ભગવાનનો મુષ્ટિકા પ્રહાર થાય છે, જ્ઞાન થાય છે. કહ્યું કે ભગવાન તમે મારા ઈષ્ટદેવ. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણે કહ્યું કે હા, એ ત્રેતાયુગ હતો અને અત્યારે હવે આ દ્વાપર યુગ છે. આખો યુગ પરિવર્તિત થઈ ગયો જાંબુવાનજી. અને ત્યારે જાંબુવાનજી બે હાથ જોડીને ભગવાનના શરણે આવે છે અને કહે છે કે ભગવાન મને મારા ઈષ્ટદેવ સ્વરૂપે ભગવાન રામના સ્વરૂપમાં તમારા દર્શન કરવા છે. ભગવાન ધનુષધારી પોતાનું સ્વરૂપ દેખાડે છે અને જાંબુવાનજી કૃતાર્થ થાય છે. પછી જાંબુવાનજી વિનંતી કરે છે કે ભગવાન તમે મારી દીકરીનો હાથ પકડો. હાથ પકડવાનો અર્થ સમજો છો? પાણી ગ્રહણ કરવું. પાણી એટલે હાથ. તમે પાણી ગ્રહણ કર્યું જ છે તો હવે એને લેતા જાઓ એટલે હું પણ તપસ્યાની અંદર લીન થઈ જાઉં અને આ જીવનને સાર્થક કરું. મારા આ દીકરીની એક જવાબદારી છે. ભગવાને એ રેછડી હોવા છતાંય સ્વીકાર કર્યો છે. પછી તો ભગવાનનો સ્પર્શ થતા એ સુંદર કન્યા બની છે. આ ભગવાનના બીજા વિવાહ થયા જાંબુવતી સાથે. પછી તો સત્રાજીતને ખબર પડી કે આ મેં ખોટું ભગવાનનું નામ આમાં લગાડ્યું છે. એટલે એને પણ પશ્ચાતાપ થયો. એટલે સત્રાજીતે પોતાની કન્યા છે એ પણ ભગવાનને પ્રસ્તાવ રાખ્યો કે મારી કન્યાનો સ્વીકાર કરો અને આ મણીનો પણ સ્વીકાર કરો. ભગવાને કહ્યું કે મણી મારે જોતો નથી, પહેલાય નહોતો જોતો, અત્યારે નથી જોતો, પણ તારો ભાવ છે અને તારી દીકરી છે એનું મન પણ મારી અંદર લાગેલું છે. એટલા માટે સત્યભામાનો ભગવાને સ્વીકાર કર્યો છે. અને પછી સેમંતક મણી છે એ સત્રાજીતના હાથે જ ભગવાને એ રાજકોષની અંદર જમા કરાવડાવ્યો છે. ભગવાને કહ્યું કે તું મને આપી દે તો એ જે કઈ થાય દાન મેં કર્યું કહેવાય, પણ
તું રાજકોષની અંદર જમા કરી દે, એટલે તારું નામ બોલે. ભગવાન કહે છે કે મારે યશ નથી જોતો, યશ પણ તને જ મળવો જોઈએ, કારણ કે હું તો યશોદાનો દીકરો છું. જે બીજાને યશ આપે એ યશોદા. એની પાસેથી ભગવાનને આ સંસ્કાર મળ્યા છે. આમ ભગવાનના બીજા 2 વિવાહ થયા. ત્યારબાદ સૂર્યતનયા કાલિંદી શ્રી યમુનાજી સાથે ભગવાનના વિવાહ થયા, એ કથા કહી છે. ત્યારબાદ સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવૃંદા, આમ ભગવાનના 8 વિવાહો થયા છે. આ અષ્ટધા પ્રકૃતિ છે એ હંમેશા ભગવાનની સેવામાં જ હોય છે. પ્રકૃતિ અને પુરુષ, આના દ્વારા સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. ભગવાનનો દિવ્ય દાંપત્ય જીવન છે. ભગવાન જેવી રીતે આપણે સંસારમાં રહેતા હોય એવી જ રીતે સંસારની અંદર રહે છે. ભગવાનના પછી તો નરકાસુર નામનો એક અસુર હતો. એણે 16,100 કન્યાઓને બંદી બનાવીને રાખેલી હતી. ભગવાન એ બધી જ કન્યાઓને છોડાવે છે. બધી જ કન્યાઓ ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન, હવે આ અસુરે અમને આટલા સમય સુધી કેદ રાખી અને હવે અમને સમાજમાં અમારો કોઈ સ્વીકાર નહીં કરે. એટલે એ 16,100 કન્યાઓનો પણ ભગવાન સ્વીકાર કરે છે. આમ ભગવાનની 16,108 પટરાણીઓ બની છે. 16,100 આ શ્રુતિની બધી રૂચાઓ છે, વેદોની રૂચાઓ છે. અને વાસ્તવિક રીતે તમે સીધું આનું અર્થઘટન કરવા જાઓ તો આપણે ભ્રમિત થઈ જઈએ. સુખદેવજી મહારાજે સ્પષ્ટ લખ્યું છે, ઈશ્વરાણામ વચઃ સત્યમ. ભગવાને જે કર્યું છે એ નથી કરવાનું. ભગવાનની લીલામાં બધાને મોહ થાય છે. બ્રહ્માજીને અને ઇન્દ્રદેવને પણ મોહ થયો હતો. ભગવાને જે કહ્યું છે તે કરવાનું છે. ભગવાને જે કર્યું છે એ કરવું હોય ને તો સૌથી પહેલા તો ભગવાનને ગિરિરાજજીને ધારણ કર્યા હતા એક હાથે. આપણે આપણી સુટકેસ નથી ઉપડતી, તરત જ રેલવે સ્ટેશન ઉપર કુલીને બોલાવવો પડે છે, બીજાની મદદ લેવી પડે છે. ભગવાને તો કાલી નાગને નાથ્યો હતો. ભગવાને તો માં પૂતનાનું વિષ પીધું હતું. ભગવાને કર્યું એ કરવું હોય તો પહેલા એકાદ ટીપું આપણે ચાખવું જોઈએ કે ભગવાને કર્યું તો આપણે કરી શકીએ કે નહીં. અને પછી જો જીવતા રહીએ તો રાસલીલા કરાય, અથવા તો રાસલીલા કરવાનું વિચારાય. ઈશ્વરાણામ વચઃ સત્યમ. ભગવાને જે કહ્યું છે તે. ભગવાને ગીતાનું ગાન કર્યું છે, એ આપણા માટે છે. જે માણસ ગીતાનો પાઠ કરે છે, ગીતાનું અનુસરણ કરે છે, જીવનની અંદર બધા જ પોતાના પ્રશ્નોના જવાબ ગીતાની અંદરથી આપણને મળે છે. ભગવાનનું દિવ્ય ચરિત્ર છે. 10મા સ્કંદની અંદર આ બધી જ કથાઓ છે. જે 7 દિવસની અંદર કદાચ આપણે કઈ કથા મિસ થઈ હોય, એકાદ દિવસ આપણે ન સાંભળી શક્યા હોય, તો એવું કહેવાય છે કે છેલ્લા દિવસની કથા જે સાંભળે, છેલ્લા દિવસે હુંડી આંબો જે ગાય, એને 7 દિવસની કથા સાંભળ્યાનું પુણ્ય મળે છે. અને આપણા રસીલાબાને પણ આંબો બહુ પ્રિય હતો. એટલે આવો આપણે સૌ એ આંબાની ગાન કરીએ. એક લીટી આપણે પહેલા દિવસે ગાઈ ત્યારે આપણે ચર્ચા કરી હતી કે આંબો એટલે ભગવાન શ્રી કૃષ્ણ, અથવા તો આંબો એટલે શ્રીમદ ભાગવત. આ ભાગવતનું બીજ ક્યાં છે, એનો ઉછેર કઈ રીતે થયો છે આંબાનો, અને એની ડાળી, શાખા, પ્રશાખા શું છે, આંબાનું ફળ શું છે, એ ફળનું સૌથી પહેલા કોણે આસ્વાદન કર્યું અને એનું ફળ શું મળ્યું, એ બધી જ કથા આ ભજનની અંદર આવે છે, કીર્તનમાં આવે છે. પ્રેમ અને ભાવથી આવો આંબાનું આસ્વાદન કરીએ. આંબો અખંડ ભુવન
પ્રાગટ્ય થયું છે. વસુદેવજીએ બીજ વાવ્યા. દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખીરે દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબોરોપી. વસુદેવ અને દેવકી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, પણ ભગવાન મથુરાથી ગોકુળમાં ગયા છે અને નંદ અને યશોદા દ્વારા આ આંબાનું સંવર્ધન અને સંવદન થયું છે, એનું પાલન પોષણ થયું છે. ભાગવતનું કથન થયું. નારદજીને આ જ્ઞાન આપ્યું છે બ્રહ્માજીએ. મુનિ નારદ કીધી છે જાણ સખી રે મુનિ નારદ કીધી છે નારદજી દ્વારા પછી વેદવ્યાસજીને આજ કથાનું વર્ણન કરવામાં આવ્યું અને વેદવ્યાસજીએ વિસ્તારથી શ્રીમદ ભાગવત કથા એ દ્વાદશ સ્કંદની અંદર લખી. આ દ્વાદશ સ્કંદ એટલે શું? આ આંબાના થડ. દ્વાદશ સ્કંદ સ્કંદ આંબાના આ 12 સ્કંદ એટલે આંબાના થડ. અને પછી 335 અધ્યાયો છે આ દ્વાદશ સ્કંદની અંદર. એટલે આ બધા અધ્યાયો છે એ આંબાની ડાળ છે. હવે ડાળની અંદર પછી તીર હોય ને તીરની અંદર પેલા પાંદડાઓ હોય. એટલે 335 અધ્યાય ડાળ છે અને 18,000 શ્લોક આંબાની અંદર તીર થઈ અને એની અંદર 500 લક્ષ્ય અક્ષર. આખી ગણના સુખદેવજી મહારાજે જે લખ્યું, કયું વર્ણન કર્યું એની છે. 500 લક્ષ્ય અક્ષર આંબે પાન સખી રે આંબોરોપી. 500 પાન સખી રે આંબોરોપી.
છે એની એવા 43 પ્રકરણોની અંદર આખી કથાઓ વિભાજિત થયેલી છે. આંબાની અંદર જ્યારે કેરી આવે ને એની પહેલા અલગ અલગ ઝુમખાઓ આવે. આંબામાં મોર આવે, એના ઝુમખાઓ હોય. તો આ બધા પ્રકરણો એ આંબાની અંદર આવેલા ઝુમખા છે. પછી એની અંદર ફળ આવે. એટલા માટે કહ્યું છે કે પ્રકરણ 43 ના આંબે પ્રકરણ 43 નામે ઝુમખા. પ્રકરણ 43 ના આંબે પ્રકરણ 43 નામે ઝુમખા. શ્રીમદ ભાગવત આંબાના ફળ સખીરે આંબોરોપી. શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબોરો પીયો. તે ફળ શ્રી શુકદેવ વેણીને લઈ ગયા. તે ફળ શ્રી સુખદેવજી વેડી લઈ ગયા. વૃક્ષ ઉપર ફળ લાગે અને ફળને જો સુડલો એને ચાખી લે તો એ ફળની મીઠાશમાં કઈ કહેવાનું ન હોય. એમ આ શ્રીમદ ભાગવત રૂપી આંબાનું જે વૃક્ષ છે એમાં એ શુક સ્વરૂપ શુકદેવજી મહારાજે સૌથી પહેલા એમાં ચાંચ મારી છે. સૌથી પહેલા એનું રસાસ્વાદન કર્યું છે. એટલા માટે તે ફળ શ્રી શુકદેવ વેણીને લઈ ગયા. તે ફળ શ્રી સુખદેવજી વેડીને લઈ ગયા. અને પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબોરોપી. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબોરોપી. ગંગા નદીના કિનારે એક તરસ્યો પરીક્ષિત રાજા બેઠો છે. સુખદેવજી મહારાજે કૃપા કરી અને એ પરીક્ષિત જે તરસ્યા છે, જેને પ્યાસ છે, એના કાનમાં આ રસ રેડ્યો છે. તે રસ રેડિયો પરીક્ષિતના શ્રવણમહી. અને 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. અને અંતે આંબા ગાયનનું અને શ્રવણનું ફળ કથન કર્યું છે. આંબો ગાય શીખે અને સાંભળે. 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 એનો ચરણ કમળમાં વાસ સખી રે આંબોરોપી. એનો અખંડ ભુવનથી ઉતર
ગાઈ શકો તો બહુ સારું, શીખી લ્યો તો શું વાત કરવી, અને કંઈ ન કરી શકો અને માત્ર જો સાંભળો તો પણ ભગવાન પોતાના ચરણોની અંદર સ્થાન આપે છે. જેવી રીતે ચતુશ્લોકી ભાગવતનું ગાન કરવાથી આખા ભાગવત કથા શ્રવણ કરવાનું પુણ્ય ફળ મળે છે, એમ બહેનો સત્સંગમાં અંબાનું ગાન કરે છે, એનાથી પણ શ્રીમદ ભાગવત કથાના શ્રવણનું પુણ્ય ફળ મળે છે. આમ ભગવાનની દિવ્ય કથાઓ છે 10મા સ્કંધની અંદર. પછી તો ભગવાને એક વખત રૂકમી એટલે કોણ? રૂકમણીજીનો ભાઈ, ભગવાનનો સગો સાળો. આમ તો ભગવાન તે દિવસે જેનો વધ કરવાના હતા, દાઉજી મહારાજ. જ્યારે રૂકમી યુદ્ધ કરવા આવ્યો ને, રૂકમણીનું હરણ થયું ત્યારે, પણ તે દિવસે ભગવાન કૃષ્ણના કહેવાથી રૂકમીને ભગવાને છોડી દીધો હતો દાઉજી મહારાજે. કારણ કે ભગવાનના લગ્ન થવાના જે બાકી હતા અને યુદ્ધ થયું હતું, રૂકમી પકડાઈ પણ ગયો હતો અને દાઉજી મહારાજ બરાબર પ્રહાર કરીને મારવા જ જતા હતા, ત્યાં ભગવાને ઈશારો કર્યો કે નહીં મારતા. દાઉજી મહારાજ કે આટલું આપણને હેરાન કરે છે, તારે આને રૂકમણીનું હરણ કરવા માટે અહીંયા સુધી આવવું પડ્યું, છતાંય નહીં મારવાના? કૃષ્ણ ભગવાન કહે છે કે નથી મારવાના દાઉજી, હજી મારા લગ્ન થવાના બાકી છે, મારો હાળો મરી જાય તો મારા લગ્ન અટકી જાય. એટલે દાઉજી મહારાજે ત્યારે, અને એની બહેન છે ને, એને દુઃખ થાય, પણ જો આપણે છોડી દઈશું ને તો પછી હું સમજાવી લઈશ કે જો આટલો દુષ્ટ હતો ને તોય માર્યો નહીં અમે. દાઉજી મહારાજે એટલે છોડી દીધો છે. પણ આજે ઘણા સમય પછી એના દીકરાના વિવાહ જ્યારે છે ત્યારે, કારણ કે આ બધા કુટુંબી સગાવાલા બધા મળતા હોય ને, એમાં એક વખત બધા રમવા બેઠા છે અને એમાં અપરાધ કરે છે રૂકમી, એટલે દાઉજી મહારાજનો દ્વારા રૂકમીનો વધ થાય છે. પછી તો બાણાસુરની પુત્રી ઓખા દ્વારા એ ઓખાહરણની કથા કહે છે. બાણાસુર સાથે ભગવાનનું યુદ્ધ થાય છે. બાણાસુરને ભગવાન શિવની કૃપાથી 10,000 હાથ હતા. ભગવાને આ બાણાસુર એ પ્રહલાદના વંશની અંદર થયો છે. ભગવાને પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપને જ્યારે માર્યા ને ત્યારે વરદાન આપ્યું હતું કે હવે તારા વંશમાં હું કોઈને મારીશ નહીં. એટલા માટે ભગવાને બાણાસુરને માર્યો નથી, એના 996 હાથ કાપી નાખ્યા, એને ચતુર્ભુજ કર્યો. ભગવાને પોતાનું સ્વરૂપ બાણાસુરને આપ્યું છે. એ કથાનું વર્ણન છે. એક વખત યદુકુમારો ક્રીડા કરી રહ્યા છે ને એમાં પાણી વગરનો ખાલી કૂવો હતો, એમાં વિશાળકાય કાચિંડો પડેલો હતો. બધાએ ભગવાન કૃષ્ણને બોલાવ્યા કે એવો વિશાળકાય કાચિંડો છે, આ શું હશે, આ કયું પ્રાણી છે? ભગવાન દ્વારકાધીશ આવ્યા છે, એને કાઢવાનો પ્રયાસ કરે છે અને સ્પર્શ થતા જ એ કાચિંડો છે એ દેવ સ્વરૂપની અંદર પ્રગટ થાય છે. ભગવાન પૂછે છે કે આપ કોણ છો, આપને શા માટે આ યોનિની અંદર આજ સુધી ભટકવું પડ્યું? ત્યારે કહે છે કે હું ઇક્ષ્વાકુ વંશની અંદર ઇક્ષ્વાકુનો દીકરો નૃગ, અને એક વખત બ્રાહ્મણનો મારાથી અપરાધ થયો ને, એક વખત, અને એ પણ દાન આપતા આપતા એક વખત દાનમાં અપાયેલી ગાય ફરી પાછી મારી બાજુ આવી ગઈ અને ફરી પાછી મેં એને દાનમાં આપી દીધી. આમ બ્રાહ્મણનો અપરાધ થયો અને બ્રાહ્મણનો શ્રાપ મળ્યો અને મારે આ કાચિંડાનું અવતાર લેવો પડ્યો છે. એટલા માટે શ્રીમદ ભાગવતની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે નમે બ્રહ્મભૂ ધનમ ભૂયાત. ક્યાંય આવી જગ્યાઓ હોય, ધર્માદો થતો હોય, ધર્માદાનું ધન ભૂલથી પણ આપણા ઘરની અંદર ન આવી જાય એનું ધ્યાન રાખવું જોઈએ. આપણાથી થઈ શકે તો ધર્માદો કરાય, પણ ભૂલથી ધર્માદાનું ધન, એટલા માટે ઘણી જગ્યાએ આપણે જોઈએ ને, સેવા કરવા લોકો જતા હોય છે, ફાળો ભેગો કરતા હોય છે ઘણો બધો, સમાજ માટે, ધર્મ માટે, ગાયું માટે, બહુ સારી વાત છે. પણ ભૂલથી જો એમાંથી આવું પાપ થઈ જાય ને તો પછી આપણી અનેક પેઢીઓએ એ સહન કરવું પડે છે. એટલા માટે ધર્માદાનું ધન કોઈ દિવસ આપણા ઘરમાં ન આવે. આપણાથી થાય તો કરીએ, ન થાય તો ખાલી સેવા કરીએ. અને બ્રાહ્મણોનું પણ મહત્વ અહીંયા કહ્યું છે કે બ્રાહ્મણને આપણે જો આજીવિકા આપી શકીએ તો સારી વાત છે, ન આપી શકીએ તો ભૂલથી પણ આજીવિકાનું હરણ આપણાથી થાય, કોઈની આજીવિકા ભંગ થાય એવો અપરાધ આપણે ન કરવો જોઈએ. ન મેં બ્રહ્મ ધનમ ભૂયાત, બ્રાહ્મણનું ધન આપણા ઘરમાં ન આવે એ ધ્યાન રાખવું જોઈએ. બ્રાહ્મણને ધન આપવું જોઈએ. બ્રાહ્મણ છે એ સમાજનો સેવક છે, સંસ્કૃતિનો રક્ષક છે. જો બ્રાહ્મણ ન હોય તો સંસ્કૃતિ ન ટકે. બ્રાહ્મણ એટલે જે જ્ઞાનની ઉપાસના કરે છે, જે તપ કરે છે, એ બ્રાહ્મણ. એ કથા કહી છે. ત્યારબાદ એક વખત દાઉજી મહારાજ ફરી પાછા વૃંદાવનની અંદર ગયા છે અને એ જ સ્થિતિમાં ગોવાળિયાઓ હજી પણ જીવન જીવી રહ્યા છે. ત્યારે દાઉજી મહારાજે કહ્યું કે હવે તો તમારે થોડીક એમાં આધુનિક ટેકનોલોજી લાવવી જોઈએ ખેતીવાડી કરવામાં. હજી તમે યમુનાજીના પાણી ઉપર નિર્ભર રહો છો, નહેર કરો,
દાઉજીએ પોતાના હળ દ્વારા નહેર, સૌથી પહેલી જો નહેર કરવાની આ સિસ્ટમ કોઈ લાવ્યું હોય તો એ દાઉજી મહારાજે શીખવ્યું છે કે આવી રીતે ખેતી કરાય નહેર દ્વારા. યમુનાજી ને આપણા ગામ સુધી લઈ જાય અને ત્યાં ખેતરોની અંદર ખેતી કરો, આ શીખવ્યું છે. પૌંડ્રક દ્વિવિધ વાનર છે, એનો વધ કર્યો છે ભગવાન કૃષ્ણના ગૃહસ્થાશ્રમનું વર્ણન છે. જરાસંઘનો વધ થયો છે ભીમસેન દ્વારા. શિશુપાલનો વધ ભગવાન શ્રી કૃષ્ણનો હસ્તિનાપુરની અંદર ઇન્દ્રપ્રસ્થમાં પાંડવોના રાજસૂય યજ્ઞની અંદર શિશુપાલ વધ થયો છે. દંતવક્ત્ર, શાલ્વ, વિદુરથ આ બધાનો વધ થયો અને ભગવાનના અવતારનું મુખ્ય પ્રયોજન હતું, ભગવાનના દ્વારપાળ જય અને વિજય હતા, એને ભગવાને પોતાના ધામમાં મોકલ્યા છે. ત્યારબાદ મહારાજ પરીક્ષિત કહે છે કે ગુરુદેવ, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન જ્યારે સાંદીપનીના ઋષિના આશ્રમમાં ભણતા હતા ને ત્યારે એક બ્રાહ્મણ એનો ખૂબ જ અંગત મિત્ર હતો, એ કથા પણ મને કહો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હા, સાચી વાત છે. એક બ્રાહ્મણ હતો, એ પોરબંદરમાં રહેતો હતો, એનું નામ હતું સુદામા. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્તશ્ચેન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. આપણે ચર્ચા કરીને બ્રાહ્મણનું મહત્વ, બ્રાહ્મણ કેવો હોવો જોઈએ, સુદામા જેવો બ્રાહ્મણ હોવો જોઈએ. અમે જે સંસ્થામાં અભ્યાસ કર્યો છે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, એમણે સાંદીપની પોરબંદરની અંદર આ સાંદીપની ઋષિના નામથી જ સંસ્થાનું નામ રાખ્યું, સાંદીપની. અને ભાઈશ્રી અનેક વખત કહે છે જાહેરમાં કે એ જ વિચારથી આ સાંદીપની સંસ્થાની શરૂઆત કરી છે કે ભગવાનની કૃપાથી જો એકાદ પણ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ પાઠશાળા દ્વારા નિર્મિત થશે ને તો કુલમ પવિત્રમ જનની કૃતાર્થા, આ પૃથ્વી ધન્ય થઈ જાય. એટલે આવી પવિત્ર બ્રાહ્મણોની આખી જનરેશન પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદથી તૈયાર થઈ રહી છે. સંતો કેવું મહાન કાર્ય કરે છે. પૂજ્ય મુક્તાનંદ બાપુ પણ કેટલા બાળકોનું જીવન સુધારી રહ્યા છે, કેટલી 27 અથવા તો એથી વધારે સંસ્થા, આ તો માત્ર અહીંયા જ, અને આખા ભારત દેશની અંદર કેટલું સનાતન સંસ્કૃતિની રક્ષા કરવાને માટે આ સંતો કાર્ય કરે છે. આવો આપણે સુદામા ચરિત્રનું દર્શન કરીએ. બહુ પવિત્ર બ્રાહ્મણ છે, લૌકિક સંપત્તિમાં એનું ક્યારેય મન ગયું જ નથી, બહુ ગરીબ પરિસ્થિતિમાં રહે છે, ઝૂંપડાની અંદર રહે છે. ઘણી વખત તો છોકરાઓને ખાવા માટે સાંજનું ભોજન પણ ન હોય. અને એક વખત એમના પત્ની સુશીલાજી ભગવાનને કહે છે, સુદામાજીને કહે છે કે હે પતિદેવ, તમે ઘણી વખત વાત તો કરતા હોય છો કે મારો પ્રિય મિત્ર એ તો દ્વારકાનો રાજા થઈ ગયો છે, તો દ્વારકાધીશના દર્શન કરવા જવાનું તમને ક્યારેય મન નથી થતું? સુશીલાજીને વિશ્વાસ છે કે જો દ્વારકાધીશ પોતાના મિત્રને આ દશામાં જોશે ને તો કૃપા કરશે. બીજી કોઈ ધન નહીં, પણ એને ખબર તો પડે કે તમારો મિત્ર કઈ પરિસ્થિતિમાં જીવે છે. આ બાજુ સુદામાજીએ કહ્યું કે દેવી, મને ઘણી વખત એમ થાય કે હું દ્વારકાધીશ, બહુ દૂર નથી, નજીક જ છે પોરબંદરથી દ્વારકા, પણ દેવી એ દ્વારકાધીશ છે, ખાલી હાથે જવાય નહીં. અને રાજાની પાસે ખાલી હાથે ન જવાય, રાજાને કંઈક ભેટ લઈ જવી પડે, આપણે કંઈ આપી શકીએ એમ છે નહીં, એટલે હું મારા મનને મારી લઉં છું. પણ દેવી આજે તમે કહ્યું તો મને ફરી પાછું મન તો થાય છે, પણ કેમ જવું? સુશીલાજી કે જો તમે ઈચ્છા કરો ને તો બિલકુલ જઈ શકાય. ભેટ શું આપવી એની વ્યવસ્થા હું કરીશ, ખાલી હાથે આપણે નથી જવાનું. કહ્યું સુદામાએ કે તો જરૂર હું જઈશ, પણ દેવી હું કંઈ માંગીશ નહીં. કહ્યું કે હું ક્યાં કહું છું કંઈક માગવાનું, માગવા જવાનું જ નથી. ભગવાન તો અંતર્યામી છે, ભગવાનના ખાલી દર્શન કરવાને માટે જ જવાનું હોય છે. સુદામા કહે તો પછી કાલ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં સંધ્યા વંદન પૂજા કરી અને હું દ્વારકા જવા માટે નીકળીશ. આ બાજુ સુશીલાજી ઘરમાં કંઈ છે નહીં, પણ આજુબાજુમાંથી પૌવા માંગી આવે છે અને પોટલીમાં બાંધી દે છે. સાવ શુક્લકડી એવું શરીર છે સુદામાનું, માત્ર ધોતી પહેરી છે અને લાકડીના છેડે એ પોટલી બાંધી દે છે પૌવાની. સુદામા વિદાય થાય છે. પૌવાની પોટલી યષ્ટિકાએ લટકી, પૌવાની પોટલી યષ્ટિકાએ લટકી, પૌવાની પોટલી યષ્ટિકાએ લટકી, પૌવાની પોટલી યષ્ટિકાએ લટકી. મનમાં મનમોહનને મળવાની ચટકી, મનમાં મનમોહનને મળવાની ચટકી, મનમાં
ભાવ વિભોર બની જાય છે રે. સુદામાજી દ્વારિકામાં જાય છે. હરિ જો સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જો સુદામાજી દ્વારિકામાં જાય છે. બપોરના તડકાનો સમય છે. શુક્લકડી એવું શરીર છે. અંગે એક જ વસ્ત્ર ધારણ કર્યું છે. પગપાળા જાય છે. વચ્ચે વચ્ચે ભગવાનના નામ સ્મરણ કરતા કરતા ભાવ વિભોર થઈ જાય. મનની અંદર જૂની બધી વાતો યાદ આવે કે કેવા અમે ગુરુના આશ્રમમાં ભણતા હતા સાથે. પણ આ તો ભાઈ સમય સમય બલવાન હે. સૌને પોતાના કર્મનું ફળ મળે ને. મેં એના પૌવા ખાઈ લીધા હતા. કદાચ ઈ જ પાપ આજે મારે દરિદ્રતાના સ્વરૂપે ભોગવવું પડે છે. અને એ તો દ્વારિકાધીશ સાક્ષાત કૃષ્ણ વિષ્ણુનો અવતાર મને ઓળખશે કે નહીં, શું થશે? આવા મનોભાવ કરતા કરતા દ્વારિકા તરફ ધીમે ધીમે જઈ રહ્યા છે. કથા છે કે સુદામાજી થોડા આગળ ગયા અને ખૂબ જ ધોમ તડકો છે અને તડકાને કારણે મૂર્છા આવી જાય છે. મૂર્છિત થઈ ગયા છે. રસ્તામાં બેભાન થઈને પડી ગયા સુદામાજી. દ્વારિકાધીશને ખબર પડી કે મારો મિત્ર દ્વારિકા આવવા નીકળ્યો તો છે, પણ ક્યારે પહોંચશે અને પહોંચશે કે નહીં એ નક્કી નથી. એટલા માટે દ્વારકાધીશે કૃપા કરી અને પોતાના વાહન ગરુડજીને આજ્ઞા કરી છે. ગરુડજી, તમે સુદામાને એ જ્યાં છે ત્યાંથી લઈ આવીને દ્વારકાના પાદરની અંદર પધરાવી દો. અને માયાને કારણે સુદામાને પણ ખબર નથી પડી. સુપર્ણ ગરુડજીએ દ્વારકાધીશના એ પાદરની અંદર સુદામાને પધરાવ્યા છે. અને થોડા સમય પછી સુદામાની મૂર્છા ઉડી છે, આંખ ખુલી છે. કહ્યું કે ખબર નહીં હું ક્યારે દ્વારકા પહોંચીશ, એવો ભાવ થાય છે. અને એમાં વટે માર્ગીઓ ત્યાંથી પસાર થતા હોય છે. પૂછે છે કે ભાઈ દ્વારકા હજી કેટલું આઘું છે? અને પેલા વટે માર્ગીઓ કહે છે કે એ ગોર બાપા, બસ તમે દ્વારકાના પાદરમાં તો પૂગી ગયા. જો સામે એ દ્વારકાધીશનું મંદિર દેખાય. અને જ્યાં સુદામાજી દ્રષ્ટિ કરે ત્યાં તો થોડી ધજા ફર ફરે અને જોતાર થોડી ધજા ફર ફરે જોતા હૃદય ડરે. થોડી ધજા ફર ફરે અને જોતા હૃદય ડરે. થોડી ધજા ફર ફરે જોતા હૃદય ડરે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનનો મહેરામણ છલકાય છે રે. અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. દ્વારકાધીશના મહેલમાં જવું કઈ સહેલું ન હોય ને. રાજા પાસે જાવ એટલે પેલા સમય લેવો પડે, પછી જવાનું હોય. પણ સુદામા તો આમનામ પહોંચી ગયા છે. પહેરેદારો રોકે છે કે એ ગોર બાપા મહારાજ કઈ બાજુ? કહ્યું કે દ્વારકાધીશને મળવા જવું છે, દર્શન કરવા જવું છે. કહ્યું કે અત્યારે દર્શન ન થાય, તમે અપોઇન્ટમેન્ટ લઈને આવ્યા છો? કહ્યું કે એ તો મને કઈ ખબર પડે નહીં, હું તો માત્ર દર્શન કરવા આમનામ આવી ગયો છું. તમે કૃપા કરો તો મને દર્શન કરાવડાવો. હું તમને પરિચય આપું. અમે સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા. મારો પરમ મિત્ર છે. સુદામાની દશા જોઈ ને તો ઓલા લોકોને હસવું આવે છે કે હા, દ્વારકાધીશના તો આવા જ મિત્રો હોય ને જે પહેરવાના કપડાય ન હોય. ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી
ક્યાંથી આવ્યા પોટલીમાં શું લઈ આવ્યા કોણ છો ને ક્યાંથી આવ્યા પોટલીમાં શું લઈ આવ્યા કોણ છો ને ક્યાંથી આવ્યા પોટલીમાં શું લઈ આવ્યા વસ્ત્ર સાજુ નવ મળે અને જોતા હૃદય બળે વસ્ત્ર સાજુ નવ મળે ને જોતા હૃદય બળે વસ્ત્ર સાજુ નવ મળે ને જોતા હૃદય બળે વસ્ત્ર સાજુ નવ મળે ને જોતા હૃદય બળે. કેવી ભક્તની કસોટી થાય છે રે એવી ભક્તની કસોટી થાય છે રે સુદામા જે તારે કામ જાય છે અરે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે અરે જો સુદામા જે તારે કામ જાય છે અરે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે પહેરેદારો જોવા નથી દેતા આજીજી કરે છે ને એમાં એક પહેરેદારને દયા આવે છે કે હાલો ને આપણે જૈન દ્વારકાધીશને સમાચાર તો આપીએ ગોર બાબા શું નામ કીધું તમારું કહ્યું કે સુદામા ક્યાંથી આવ્યા પોરબંદરથી અને ક્યાં ભણતા શાંતિપરિદાસ ઋષિના આશ્રમમાં પહેરેદાર જાય છે દ્વારકાધીશ તો સોનાના હિંડોળે ઝૂલતા હોય છે અષ્ટપટ રાણીઓ ભગવાનની સેવા ચાકરી કરતી હોય છે સભાસદો બેઠા હોય છે ભગવાન ઉપવસ્ત્ર પીતાંબર ધારણ કર્યું છે મોર મુકુટ ધારણ કર્યા છે પહેરેદાર આવે છે દ્વારકાધીશની જય હો કહો પહેરેદાર શું સમાચાર લાવ્યા છો ભગવાન માફ કરજો પણ એક ગરીબ બ્રાહ્મણ છે પહેરવાના કપડા નથી ફાટેલ કપડા છે લાગે છે કે બહુ દરિદ્ર છે પણ એ એવું કહે છે કે હું ભગવાનનો મિત્ર છું અને અમે સાથે ભણતા હતા સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાને કહ્યું કે એને નામ કઈ કહ્યું છે શું નામ છે કહ્યું કે હા સુદામા એવું નામ કહ્યું અને જ્યાં ભગવાને સુદામા નામ સાંભળ્યું ત્યાં તો ભગવાન ઊભા થઈ ગયા હિંડોળા ઉપરથી ભગવાને કહ્યું કે સુદામા આવ્યો મારો બાપ આવ્યો મારો મિત્ર આવ્યો ભગવાન દોડ્યા છે પગરખા પહેરવાનું ભૂલી ગયા છે ભગવાનનું ઉપવસ્ત્ર નીચે પડી ગયું છે દોડતા દોડતા ગયા છે બધા જોતા રહી ગયા કે દ્વારકાધીશનો આવો કયો મિત્ર હશે ગોયા છે દ્વારપાળો પાસે અને સીધા સુદામાને તેડી લીધા છે ભેટી પડ્યા છે નામ રે સુણીને વાલો હે દોડ્યા નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી ત્રિકમજીએ લીધા સુદામાને તેડી રે આંસુડાવ્યા આંખમાં રે હોજી ત્રિકમજીએ લીધા સુદામાને તેડી રે આંસુડાવ્યા આંખમાં મિત્ર આવવામાં તે આટલા વર્ષ લગાડી દીધા ક્યાં હતો અહીંયા સુધી હું તો ઠીક છે રાજા થયો એટલે રાજ કાજ આ બધું સંભળાવવા નવરો નહોતો તને કોઈ દિવસ મારી યાદ ન આવી સુદામા કહે કે એટલે તો આજે આવ્યો છું યાદ તો ઘણી વખત આવે પણ હું થોડોક વ્યસ્ત રહું ને એટલે મને તારે ટાઈમ ન હોય તો મને થોડો ટાઈમ હોય સુદામાજી એ બધી વાતો કહે છે ને ભગવાન પોતાના સિંહાસન ઉપર સુદામાજીને બેસાડે છે ભગવાન પોતે સુદામાનું ચરણ પ્રક્ષાલન કરે છે દેખી સુદામા કી દીન દશા સુદામાને જોવે છે ભગવાન કે મારો મિત્ર મારો મોટો ભાઈ કેટલું મારું ધ્યાન રાખતો મને જ્યારે કંઈક ના આવડે ને ત્યારે હું આને પૂછતો ને ઈ મને શીખડાવતો દેખી સુદામા કી દીન દશા કરુણા કરકે કરુણા નિધિ રોએ પાनी परात को हाथ छुयो नहीं नैनन के जल सुख पग धोए पानी परात को हाथ छुयो नहीं नैनन के जल सुख ભગવાને પોતાના આંસુઓથી સુદામાના પગ ધોયા છે બધા સભાસદો બધી જ રાણીઓ જોતા રહી ગયા છે કે આવું તો કોણ મિત્ર હશે પછી તો બધી જ પટરાણીઓને કહ્યું છે કે આ પવિત્ર બ્રાહ્મણ છે એની સેવા થાય એટલી કરો જેટલા દિવસ આપણા ઘરે રોકાય ને એ આપણું સૌભાગ્ય છે સ્નાન ઇત્યાદિ કરાયું છે પીળા પીતાંબર ભગવાને પોતાના વસ્ત્રો એને પહેરાવ્યા છે
જૂની જૂની બધી વાતો કરે છે. દિવસો વ્યતીત થવા લાગી. ઘણા દિવસ સુધી સુદામા રોકાણા છે. એક દિવસ ભગવાન અને સુદામાજી બેઠા છે અને બધી વાતચીત ચાલી રહી છે, જૂની બધી વાતો ચાલી રહી છે. સુદામા, લગ્ન કર્યા કે નહીં? સુદામા કે હા, લગ્ન તો કર્યા ને. શું નામ છે ભાભીનું? કહ્યું કે નામ નો લેવાય. અરે ભાઈ, હવે ભૂલી જા, કળિયુગમાં બધાય નામ તો ઠીક, તુકારે બોલાવશે. તું નામ લે, કાંઈ વાંધો નહીં, મને ભાભીનું નામ તો ખબર પડે. સુશીલા, સુશીલાજી સાથે બાળ બચ્ચા છે કે નહીં? કહ્યું કે હા, દીકરાઓ પણ છે, તારી દયાથી બધું સારું છે. બોલે તો પછી મારી ભાભીએ તને હાવ આમનમ તો ન મોકલો હોય, કાંઈક તો મારા હાટું મોકલું જ હોય. કહ્યું કે ના ના, હવે કાંઈ છે નહીં, ભૂલી ગઈ કંઈક આપવાનું કહેતી તો ખરી. ભગવાને કહ્યું કે નહીં, તું કેટલા દિવસથી કંઈક છુપાવીને રાખજો, કંઈક પોટલીમાં તું લાવ્યો તો છો. આમ કરીને દ્વારકાધીશે એ પોટલી ખેંચી લીધી છે. એમ કહેવાય છે કે ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા છે, ત્યાં તો આખી પૃથ્વીનું સામ્રાજ્ય, જ્યાં સુદામાની ઝૂંપડીઓ હતી ને, ત્યાં મોટા મોટા મહેલો જણાઈ ગયા છે રાતોરાત. સુશીલાજી તો ખબર જ હતી કે દ્વારકાધીશના દર્શન કરશે એટલે ભગવાન તો ભક્ત વાંછા કલ્પતરુ છે, ભગવાન તો અંતર્યામી છે. બીજી મુઠ્ઠી પૌવા ખાધા ને તો ભગવાને સ્વર્ગનું સુખ સુદામાને અષ્ટ સિદ્ધિઓ આપી દીધી છે. અને ત્રીજી મુઠ્ઠી પૌવા જ્યાં ખાવા જતા હતા ત્યાં રૂકમણીજીએ હાથ પકડી લીધો. રૂકમણીજીને ખબર હતી જો ત્રીજી મુઠ્ઠી પૌવા જો ભગવાને ખાઈ લીધા ને તો આપણને બધાને સુદામાની સેવામાં મોકલી દેશે, ભગવાન બધું આપી દેશે. આજ એટલા ભગવાન કરુણા પરાયણ થયા છે પોતાના ભક્ત ઉપર. એટલે બધી રાણીઓએ પ્રસાદ લીધો છે. પછી તો ભગવાન સુદામાએ કહ્યું કે તે મારું તો બધું પૂછી લીધું, તારી તો કંઈક વાત કર, તે લગ્ન કર્યા કે નહીં દ્વારકાધીશ? સુદામા ભગવાન હસી પડ્યા કે લે, ઇન્ટ્રોડક્શન કરાવવાનું તો રહી ગયું કા? અચ્છા ચાલો હવે પરિચય કરાવી દો બધાને. અને આમે તમારા જેવા પવિત્ર બ્રાહ્મણ આવ્યા છે તો એક એકનો પર્સનલ ફોટોગ્રાફી થઈ જાય ને, ગ્રુપ ફોટો અને પર્સનલ ફોટો. એક પછી એક રૂકમણીજીને બોલાવ્યા છે કે આ મારા પત્ની છે. વિદર્ભ રાજ ની કન્યા રૂકમી, એની સાથે મારું ગાંધર્વ વિવાહ થયું છે. ભગવાન કથા પણ કહેતા જાય છે. પ્રણામ કરે છે રૂકમણીજી, ગંધાક્ષત પુષ્પ માળા પહેરાવીને પૂજન કરે છે. ભગવાન બાજુમાં બેસે છે અને રૂકમણીજી પણ બાજુમાં બેસે છે અને સુદામા બે હાથે અખંડ સૌભાગ્યવતી ભવ આશીર્વાદ આપે છે. ભગવાન પછી જાંબુવતીને બોલાવે છે. એક પછી એક રાણીઓનો વારો આવે છે. કહ્યું કે આ જાંબુવતી. સુદામાજી ફરી પાછા આશીર્વાદ આપે છે, પુત્રવતી ભવ. એક પછી એક અષ્ટ પટરાણીઓ, 8 પટરાણીઓ હતી ને ત્યાં સુદામાએ આશીર્વાદ આપ્યા, સુખી ભવ, સૌભાગ્યવતી ભવ. આમ અલગ અલગ આશીર્વાદ આપતા રહ્યા. અને પછી તો સુદામાના હાથ દુખવા માંડ્યા. આમ જોયું તો લાંબી લાઈન. કહ્યું કે આ બધા કોણ છે? ભગવાને કીધું તમે આશીર્વાદ આપતા રહ્યો, આ બધા અમારા ઘરવાળા જ છે. 16,108 છે. તે દિવસે સુદામાને થયું કે મારાથી ખોટું પૂછાઈ ગયું, આને આ તો દ્વારકાધીશ છે, આની લીલા અપરંપાર હોય. આમ ભગવાનના દિવ્ય દાંપત્ય જીવનનું પણ વર્ણન કર્યું છે. દ્વારકાના દેવની વાત જ ન થાય. એટલા માટે રાજભા કહે છે ને કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠોડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. મીઠોડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. અરે ચરણો પખાડે ત્યાં સાગર ગંભીર, કળકળતા હળહળતા ગોમતીના નીર. લેજો ઠાકરનો જ્યાં બે લહેરાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. એને જો ઠાકર નો જાયા બે લહેરાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયા
ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. તાળીઓ સાથે દ્વારકાધીશને વધાવીએ. અરે મીઠોડે ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. મીઠોડે ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. અરે પહેલા જ્યોતિર્લિંગ જ્યાં દાદા છે શિવ, જેની કૃપાથી છે જગના હરદેવ. પહેલા જ્યોતિર્લિંગ જ્યાં દાદા છે શિવ, જેની કૃપાથી છે જગના હરદેવ. અરે નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શા, દ્વારકાના દેવની તો વાત જ ન વાત. નોખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠોડે ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. અરે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવાન. સનાતન ધર્મ હારા કામ થાય, ભારતમાં જુઓ ભાઈ ભગવો બોલ લહેરાય. સત્ય સનાતન ધર્મ કી જય. શ્રી રાધે. જય દ્વારકાધીશ. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો નવલો એ ઇતિહાસ લખાય. ધર્મની રીત હવે સાચી કહેવાય, દ્વારિકાના નોખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. નોખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. નોખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. એ દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. બોલે શ્રી દ્વારિકાધીશ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. આવું દિવ્ય દાંપત્ય જીવન છે. સુદામાજી જોઈ અને આશ્ચર્યચકિત થયા છે. અને પછી તો ઘણા દિવસ વ્યતીત થયા અને પછી સુદામાને ભગવાને જ સામેથી કીધું કે હવે તને ઘર યાદ નથી આવતું. મિત્ર છે ને, મિત્રોની અંદર તો આવું હસી મજાક ચાલતું હોય. સુદામાને એમ થતું હતું કે આટલું મારું સ્વાગત કરે છે તો મારે કેમ કેવું કે હવે હું જાઉં એમ. તો દ્વારકાધીશે સામેથી કીધું કે હવે તને ઘર યાદ નથી આવતું. કહ્યું કે યાદ તો બહુ આવે છે પણ તારો આટલો પ્રેમ. હા સુદામા, આ પ્રેમ તો છે. મિત્રો છે જ્યારે મળે ને ત્યારે એટલી બધી જૂની વાતો યાદ આવે. પણ ત્યાં સુશીલાજી એકલા છે, તકલીફ પડતી હશે, એને એમ થતું હશે કે આટલા દિવસથી કંઈ સમાચાર નથી, એટલા માટે હવે આપ વિદાય લઈ શકો છો. અને સુદામાને એની જૂની ધોતી હતી ને એ પાછી પહેરાઈ દીધી. ઘડીક વાર તો સુદામાને એમ થયું કે આ લોભિયો એક પિતાંબર પહેર્યું તું ઈ કઢાવી લીધું પાછું. આટલી હોનાની દ્વારિકાને હું ફેર પડે. પણ દ્વારકાધીશ છે ને, જો પોઝિટિવ વિચારે સુદામા. દ્વારકાધીશે કદાચ એવું વિચાર્યું હોય છે કે હું વધારે સારા કપડાં પહેરવા માંડીશ તે મને સંપત્તિ આવશે ને તો હું ભગવાનને ભૂલી જઈશ. એટલા માટે ભગવાને મારું સ્વાગત સન્માન કેવું કર્યું અને હું પાછો હવે ઘરે જાઉં છું તો પાછા મને મારા કપડાં આપી દીધા. એટલે મને હું જમીનથી જોડાયેલો રહું, હું મારી જાતને ભૂલી ન જાઉં. આવું સકારાત્મક વિચારે છે સુદામાજી. અને ભગવાને કંઈક અલગ વિચાર્યું છે. ભગવાને વિચાર્યું છે કે સુદામાએ પહેરેલા કપડાં છે ને એ તો હવે હું મારા મંદિરમાં રાખીશ, હું એને દરરોજ આરતી વંદન પૂજા કરીશ. આવા પવિત્ર બ્રાહ્મણ. સુદામા ચાલતા ચાલતા જાય છે. સુદામાને એકવાર વિચાર આવ્યો કે એકાદો રથ મોકલી દીધો તો શું ફેર પડતો હતો. પણ પછી એમ થયું
કે ના ના, દ્વારકાધીશે કંઈક વિચાર્યું હોય છે. જો મને રથ આપે તો પછી મને ટેવ પડી જાય, પછી મને હાલવાની આળસ આવે. આવું વિચારી અને ભગવાને રથ નહીં મોકલો હોય. પણ ભગવાને કંઈક અલગ વિચાર્યું છે. ભગવાને વિચાર્યું છે કે આ પવિત્ર બ્રાહ્મણના પગલા દ્વારકા નગરીમાં પડશે ને તો ધરતી છે પવિત્ર થશે. અને આમ સુદામાજી પાછા જાય છે. સુદામાજી જ્યાં પોરબંદર પહોંચે છે, પોતાની ઝૂંપડી ક્યાંય દેખાતી નથી. સુદામાને થયું કે આટલા દિવસ હું હતો નહીં ને તો ક્યાંક બુલડોઝર હાલી ગયું. બુલડોઝર બહુ જલ્દી હકાવવાના હતા, થોડુંક મોડું થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં. હવે સનાતન ધર્મના સારા કામ થઈ રહ્યા છે દુનિયામાં અને થશે. સુદામાજી જોઈએ ને એવામાં જાણે સાક્ષાત લક્ષ્મીજી હોય એવા એક દેવી આમ સોનાના હાર પહેર્યા છે ને કેટલાય સોળે શણગાર સજીને આવતા હતા. હાથમાં પુષ્પની કમળની માળા છે અને સુદામાનું સ્વાગત કરવા આવે છે. સુદામાને હાર પહેરાયો, પગે લાગે છે. દેવી દૂરથી પગે લાગો, દૂરથી પગે લાગો, આશીર્વાદ અખંડ સૌભાગ્યવતી ભવ. સુશીલાજી કહે છે કે દૂર દૂર શું કરો છો? મને ઓળખતા નથી, હું સુશીલા છું. અરે સુદામા કહ્યું કે તમે આ બધું શું છે? કહ્યું હું તમને કહેતી હતી કે એક વખત દ્વારકાધીશના દર્શન કરવા જાઓ. રાતો રાત અહીંયા દાસ દાસ નોકર ચાકર આ બધા મહેલો, આ દ્વારકાધીશની કૃપાથી બધું થઈ ગયું. હવે આપણી ગરીબી તો હંમેશા માટે દૂર થઈ ગઈ છે. સુદામા કહે છે કે વાહ, દ્વારકાધીશે મને ખબર ન પડવા દેતી. હું તો કેવું કેવું વિચારતો હતો કે મારી ધોતી મને પાછી પહેરાવી દીધી, ઉઘાડા પગે મને મોકલો. વાહ દ્વારકાધીશ, તારી લીલા અપરંપાર, જય હો તારી. કહેવાય છે કે સુદામા પછી એ મહેલની અંદર રહ્યા નથી. એક સામે વૃક્ષ છે, વૃક્ષની નીચે જ સંધ્યા વંદન પૂજા કરે છે. સુદામાની પાસે જે ધન છે ને એ તપનું ધન છે. સુદામા વિચારે છે કે મારે આ ભોગની અંદર, આ માયામાં મારે નથી પડવું. આમ સુદામા ચરિત્રનું વર્ણન કર્યું છે. ત્યારબાદ એક વખત સૂર્યગ્રહણનો સમય છે. કુરુક્ષેત્રની અંદર બધા યાદવો ભેગા થયા છે. ત્યાં બધા જ વૃંદાવનથી બધા ગોવાળિયાઓ આવે છે અને ત્યાં પહેલી વખત યશોદા અને ભગવાન કૃષ્ણનું મિલન થાય છે. વર્ષો પછી ફરી પાછા માં યશોદા ભગવાન કૃષ્ણને પોતાના ખોળામાં બેસાડે છે. આ બધી કથા છે. દેવકી માતાના મૃત પુત્રો લાવી આપે છે. સુભદ્રા હરણની કથા છે. શ્રુતિચર્યા, વેદોએ ભગવાનની સ્તુતિ કરી છે. દશમા સ્કંદના અંતની અંદર કથા છે કે ત્રણેય દેવની અંદર એકતા જાણવી. કોઈ નાના કોઈ મોટા એવું નહીં. આપણા જે ઈષ્ટદેવ હોય આપણે અનન્ય ભાવે ભગવાનનું, શિવનું પૂજન કરતા હોય તો શિવનું, વિષ્ણુનું કરતા હોય તો વિષ્ણુનું, બ્રહ્માનું કરો તો બ્રહ્મા. ત્રણેય દેવ એક જ છે. ભૃગુલાંછનની કથા કહે છે. પછી એવી જ રીતે મંત્ર, મૂર્તિ અને માળા. ગુરુદેવે આપણને જે મંત્ર આપ્યો છે, જે આપણા હૃદયની અંદર મૂર્તિ, જેનું આપણે ધ્યાન કરીએ છીએ, અને જે માળા આપણને ગુરુજીએ આપી છે, ઘડીએ ઘડીએ બહુ બદલવું નહીં. તૂટી જાય માળા તો એને પાછી એને સરખી કરાવી અને શક્ય હોય ત્યાં સુધી એ જ પારાનો ઉપયોગ કરવો. ખોવાઈ જાય તો વાત અલગ છે, અથવા તો જીર્ણ થઈ જાય તો વાત અલગ છે. અને અન્યથા જો નવી માળા લેવાની થાય તો ગુરુદેવનો પાછો સ્પર્શ કરાવે. ગુરુદેવ સ્પર્શ કરી દે તો એ ગુરુના મંત્રનો મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સો બેદ પ્રકાશા. આવી સુંદર કથા કહી છે. અનન્યાશ્રય કરવો જોઈએ. ભગવાનનો અનન્યાશ્રય કરવાનો. એક ભરોસો, એક બલ, એક આશ વિશ્વાસ, તુલસી સીતારામ. જે પણ સ્વરૂપ આપણા મનમાં હોય એનું સંપૂર્ણ મનોભાવથી એનું અવલંબન કરવાનું. ત્યારબાદ સુખદેવજી મહારાજ કથા કહે છે. રાજા પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે કે મેં સાંભળ્યું છે કે યાદવો બહુ શક્તિશાળી હતા. બ્રહ્મણ્યાનામ વદાન્યાનામ નિત્યમ વૃદ્ધોપસેવિનામ. બ્રાહ્મણોની સેવા કરવા વાળા હતા યાદવો. પણ તેમ છતાં એમને બ્રાહ્મણોનો શ્રાપ નિમિત્ત બનાવી અને ભગવાન સ્વધામ ગમન કર્યું છે. શા માટે યાદવોને બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો એ કથા કહો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હા, યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકતા. જ્યારે બહુ ભગવાન આપી દે ને ત્યારે ઘણી વખત અવિવેકતા આવે છે. અને યાદવોના કુમારો સાથે પણ થોડુંક આવું જ થયું હતું. એક વખત પિંડારક ક્ષેત્રની અંદર સપ્તર્ષિઓ વિચરણ કરી રહ્યા છે. વિશ્વામિત્ર, અસિત, કર્ણ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ આદિ ઋષિઓ. અને એમાં યાદવોને એમ થાય છે કે આ ઋષિઓ બહુ તપસ્વી છે, ચાલો આપણે એની પરીક્ષા કરીએ કે ખરેખર એ બ્રહ્મજ્ઞાની છે કે નહીં. એટલે એમાંનો જ એક કુમાર છે, સાંબનો દીકરો, જાંબુવતીનો દીકરો સાંબ.
એને ગર્ભવતી સ્ત્રી હોય એવો વેશ ધારણ કરાવડાવી અને એને લાજ કાઢીને લઈ જાય છે, એની પાસે સાડી પહેરાવીને કહે છે કે હે ઋષિઓ, આ અમારી કુલ વધુ છે, એને સારા દિવસો છે, દીકરો થશે કે દીકરી, તમે જરા જણાવશો? ત્યારે ઋષિઓ જાણી જાય છે કે ભગવાનના વંશમાં આ લોકો જન્મા છે અને ઋષિઓનું અપમાન કરે છે. દીકરો પણ નહીં થાય, દીકરી પણ નહીં થાય, મૂષળ ઉત્પન્ન થશે અને એનાથી તમારા આખા કુળનો નાશ થશે, અમારો શ્રાપ છે. બ્રાહ્મણના શ્રાપને નિમિત્ત બનાવ્યો છે. પછી તો આ યદુકુમારો ડરી ગયા છે, એટલે પેલું મૂષળ હતું એનો ભૂકો કરીને દરિયામાં ફેંકી દીધો છે. પણ એ મૂષળ ધીમે ધીમે તણાતું પ્રભાસ ક્ષેત્રમાં આવ્યું છે. ત્યાં એરકા નામની વનસ્પતિ એમાંથી ઉગી છે અને એક ટુકડો જે છેલ્લે વધ્યો હતો ને એને એક માછલી ગળી ગઈ, એવી કથા છે. અને માછલીને એક શિકારીએ માછીમારે પકડી છે અને એનું જ બાણ પેલું જરા પારથી તીર બનાવે છે. ભગવાને પોતાના જવાની બધી જ તૈયારી કરી લીધી છે. આ બાજુ સુખદેવજી મહારાજ વર્ણન કહે છે કે એક વખત વસુદેવ અને નારદ સંવાદ અંતર્ગત 9 યોગેશ્વરોની અદ્ભુત કથા છે. એકાદશ સ્કંધની કથા એ જ્ઞાનની કથા છે. રામચરિત માનસની અંદર ઉત્તરકાંડની કથામાં જ્ઞાનની ચર્ચા છે. શ્રીમદ ભાગવતની અંદર 11મા સ્કંધની અંદર જ્ઞાનની કથા છે. એ અંતર્ગત મહાપુરુષની વંદના છે. ધ્યેયં સદા પરિભવઘ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનુતં શરણ્યં ભૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોતં વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. દેવો એક વખત દ્વારકા દર્શને ભગવાનના દર્શને આવ્યા છે. દેવતાઓએ ભગવાનની સંવરણ લીલા સંવરણની સ્તુતિ કરી છે. ભગવાનને પ્રાર્થના કરી છે કે ભગવાન તમારા અવતારનું કાર્ય હવે પૂર્ણ થયું છે, આપ હવે આપના ધામમાં પધારો. બ્રહ્માજીએ પણ પ્રાર્થના કરી છે. ભગવાન આ બાજુ યદુકુમારોને કહે છે કે વારંવાર દ્વારકાની અંદર અનિષ્ટ થઈ રહ્યા છે, એટલે આપણે સૌ જ્યારે અનિષ્ટ આવે ને, જીવનમાં મુશ્કેલીનો સમય આવે ત્યારે પુણ્ય ક્ષેત્રમાં જવું જોઈએ, તીર્થ સ્નાન કરવું જોઈએ, એનાથી આપણા અનિષ્ટનું નિવારણ થાય. આપણે બધા જ પ્રભાસમાં જઈ અને ત્યાં આપણા પિતૃઓની પૂજા વિધિ કરાવશું, જેવી રીતે અહીંયા બધા કરાવે છે એમ. પ્રભાસ ક્ષેત્ર જ છે, આખું પવિત્ર ક્ષેત્ર છે. આ બાજુ ઉદ્ધવજીને ખબર પડી જાય છે કે ભગવાન હવે ધીમે ધીમે લીલા સંકેલવાની તૈયારી કરી રહ્યા છે. એટલે ઉદ્ધવજી ભગવાનને કહે છે કે ભગવાન, આપ આપના ધામમાં જતા રહેશો ને તો આપના વગર હું નહીં રહી શકું, નહીં જીવન જીવી શકું. ભગવાન, આ જીવન બહુ લાંબુ છે, આપના વગર હું કેમ કાઢી શકીશ? ભગવાન ઉપદેશ આપે છે કે હે ઉદ્ધવજી, ભગવાનની ભક્તિ કરો ને, ભાગવતનું જ્ઞાન તમારી સાથે હોય ને, તો આ જીવન નાનું, બહુ ક્ષણિક જીવન છે, ક્ષણભંગુર જીવન છે. એટલા માટે ગંગા સતી અને પાઈબાનનું એક પ્રસિદ્ધ પાનબાઈનું પ્રસિદ્ધ ભજન છે, એ પણ બાને ગમતું હતું, એટલે આપણે એ પણ અંતે જોઈ લઈએ, એના દર્શન કરીએ. આ જીવન કેવું છે, બહુ ગૂઢ રહસ્ય છે. જો આ ભજનની અંદર વીજળીનો જેમ ચમકારો થાય ને એવું જીવન છે. આ એક ચમકારો થાય એટલું જ ક્ષણ, એટલું જ આપણું જીવન છે. જે કાળની ગણના છે ને એમાં જોઈએ તો ચમકારાથી વધારે જીવન છે જ નહીં. અને ઈ વીજળીનો ચમકારો અને એમાં ગુરુ કૃપા થાય અને ઈ ચમકારાની જ્યોતમાં જો મોતી પરોવાઈ જાય, મતલબ આ જન્મારો સિદ્ધ થઈ જાય. વીજળીને ચમકારે મોતીડા પરોપાનભાઈ, વીજળીને ચમકારે મોતીડા પરોપાનભાઈ, વીજળીને ચમકારે મોતીડા પરોપાનભાઈ, વીજળીને ચમકારે મોતીડા પરોપાનભાઈ, અચાનક અંધારા થશે, અચાનક અંધારા થશે, જોત રે જોતામાં દિવસો વયા રે જશે પાનવાઈ, 21,691
20,600 ને કાળ ખાશે. દિવસની અંદર 1 મિનિટમાં આપણે 15 શ્વાસ લઈએ અને એને ગુણા 60 કરો એટલે 900 થાય અને 900 ગુણા 24 કલાક કરો એટલે 21,600 થાય. એટલે આખા દિવસ દરમિયાન 21,600 આપણે શ્વાસ લઈએ છીએ. આ એની વાત છે. આ 21,600 ને કાળ ખાઈ જશે. દિવસ ક્યાં જતા રહે છે ખબર નહીં પડે. 21,600 ને કાળ ખાશે. 21,600 ને કાળ ખાશે. જાણવા છતાં આ છે વસ્તુ અજાણી માનવાય. અધૂરી આને નવ કહેવાય. અધૂરિયાને ન કહેવાય. સજાતી વિજાતીની જુગતી બતાવું પાનભાઈ. સજાતી વિજાતિની જુગતી બતાવું પાનબાઈ. બીલે પાડી દઉં બીજી વાત. બીજે પાડી દઉં બીજી વાત. વીજળીને ચમકારે મોતીડા પરો પાનભાઈ. વીજળીને ચમકારે મોતીડા પુરો પાનબાઈ. અચાનક અચાનક અંધારા થશે. ગંગા સતી રે પાનવાય. જ્યાં નહીં માયાનું રે. ત્યાં નહીં માયાની રોયેશ. વીજળીને ચમકારે વીજળીને ચમકારે મોતીડા પુરો પાનવાય. વીજળીને ચમકારે મોતીડા પરવો પાનબાઈ. અચાનક અંધારા થશે. અચાનક અંધારા થશે. થોડી રે દખાવી હરે તારા નામની ઓજી રે. થોડી રે દખાવી બેલી અમે તારા નામની. અમે તારા નામની રે અલખનાય નામની રે. થોડી રે દખાવી બેલી અમે તારા નામની. ઓજી રે થોડી રે દખાવી બેલી અમે તારા નામની. પડો રે હંસો આંગણે ઉડીને આવ્યો. ભૂલો રે
પરાયો ગમ ના પડે ગમ ના પડે રે તોય હર તારા નામની રે દખાવી પેલી અમે તારા નામની ધૂણી રે દખાવી પેલી અમે તારા નામની ધૂણી રે દખાવી પેલી અમે તારા નામ અમે તારા નામ